કોઈ નાનો વ્યક્તિ એકદમથી ક્યારેય મોટો બનતો નથી. મતલબ ગરીબ માણસ હોય એને સંઘર્ષ બહુ કરવો પડે, પછી રૂપિયા વાળો થાય છે. તો એમ આપણે પણ થોડોક સંઘર્ષ કરશું તો જ કંઈક જીવનમાં કરી શકશું. એટલે મંડિયા રહો. બરોબર છે. હેલો ગાઈસ, સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. ભાઈ હતો પેલા મસ્ત છો, તંદુરસ્ત છો. ગુડ મોર્નિંગ બધાને. અત્યારે જઈ રહ્યા છે ગામથી બહાર. આ રહી આપણી ગાડી. આજના દિવસની શરૂઆત કરીએ અને મળીએ આગળ. આવી ગયા છે જ્યાં આવવાનું હતું ત્યાં, પણ ત્યાં શું કહેવાય 10 વાગ્યાનો ટાઈમ છે, અત્યારે બંધ છે. અહીંયા આવવાનું હતું આપણે, આવી ગયા છે. અત્યારે 10 વાગ્યાનો ટાઈમ છે એટલે બંધ છે. થોડીક વાર પછી પહોંચે એટલે પાછા આપણે જાશું, મળીએ. ગાઈસ કામ પતાવી નીકળી ગયા છે. આટલા બધા ગિફ્ટ આવ્યા છે, બહુ બધા આજે તો ગિફ્ટ આવ્યા છે. એમ કે હું કહે વીમા કંપનીમાં આપણે ચાલો તો મારો વચ્ચે પૈસા ભરવાનો અને સાથે સાથે ગિફ્ટ આવે. અમારે બહુ બધા ગિફ્ટ આવી ગયા છે. ઘરે જઈને કદાચ દેખાડે તો દેખાડું તમને. અને હવે આવતો અત્યારે ઘરે. હા, તમે રોડ કદાચ જોયો જ હશે, રંગબેરંગી રોડ, રંગબેરંગી. આપણે કતારગામમાં ઓલું શું કહેવાય, આશ્રમ વાળો રોડ છે આ. અહીંયા આગળ પોલીસ સ્ટેશન આવું છે. આ છે આપણું કતારગામનું પોલીસ સ્ટેશન. બતાવું આગળ. તો ગાઈસ આ પ્રકારની કંઈક વસ્તુ આવી છે. આ બે બોટલ છે, એટલા ચોપડા એવા છે, એટલા ચોપડા અને એરો બાઉલ છે કે આવી રીતના 4નો સેટ છે. આવી રીતના એટલું આવ્યું છે અને 2 તારીખિયા આવ્યા છે. બસ આવી રીતના એટલું આવ્યું છે. આ તો આવે જ છે હર વખતે. ઓકે, બધાને આવતું જ હોય છે. જેમ વીમા લીધેલા હોય બધાને આવતું જ હોય છે. બસ આવું છે. નીકળી ગયા છીએ ઓફિસ જવા માટે. અને રસ્તામાં તમને બતાવું હું આવે છે. અને એક વાત કહેવાની કે હું જ્યારે આ વ્લોગ ઉતારતો હોઉં ને આવી રીતના રસ્તામાં, તો આજુબાજુમાં લોકો જોતા જ હોતા હોય. પણ એના લીધે કાંઈ વ્લોગ આપણે કંઈ બંધ ના કરી દેવાનો હોય. કેમ કે શું કહેવાય, કંઈક તમે નવું કરશો એટલે તમને થોડીક શરમો તો ના પડે. જો તમે કરતા રહેશો તો એ શરમે તમારી ભાગી જાય. હું આજથી વર્ષ દિવસ પહેલાં આવી રીતનું શું કંઈક કોન્ટેન્ટ બનાવવાનો વિચાર કરતો હતો, કંઈક કરવું. હમણાં મેં શરૂ કર્યું છે હમણાં. તો એ બસ એ જ કહેવાનું કે તમારે જે કરવું હોય, જેમાં તમારું મન લાગતું હોય એ પહેલાં કરો. કેમ કે કદાચ એના લીધે તમારું કરિયર બની શકે છે. ને હા, જે પણ કામ કરો તમે પણ એની પાછળ મંડી પડો. બસ હું કાંઈ 1 મહિનો કર્યું, 2 મહિના કર્યું, નથી થતું, નથી કાંઈ આવતું તો બંધ ન કરી દો. કેમ કે કોઈ પણ વસ્તુને થવામાં ખૂબ ટાઈમ લાગે છે, સક્સેસ મળવામાં ખૂબ ટાઈમ લાગે છે. પણ હા, એ પછી તમને છેલ્લે જે મળે છે ને એ તમે તમારા જીવનમાં ક્યારેય ન વિચારો એવું તમને મળવા પાત્ર થઈ જાય. એટલે હું બસ એટલું જ કહીશ, મોટિવેશન કે આવો મારે તો ન પાય, હું નાનો છું. હું તો બસ એટલું જ કહીશ, તમારાથી જેટલું થાય એટલું કરો. તમે જીવનમાં કંઈક કરીએ તો એમ હોવ તો કરો. બસ એટલું જ. કોઈ નાનો વ્યક્તિ એકદમથી ક્યારેય મોટો બનતો નથી. મતલબ ગરીબ માણસ હોય એને સંઘર્ષ બહુ કરવો પડે, પછી રૂપિયા વાળો થાય છે. તો એમ આપણે પણ થોડોક સંઘર્ષ કરશું તો જ કંઈક જીવનમાં કરી શકશું. એટલે બન્યા રહો. બરોબર છે. મળીએ આગળ. અત્યારે જાઉં છું ઓફિસ. આ છે આપણો રૂટ, ગુરુકુળ વાળો બ્રિજ ચડીને જાશું આપણે. બતાવીએ આગળ આજના દિવસમાં શું કરીએ છીએ. મળીએ. હું ઓફિસ આવ્યો ત્યારે વ્લોગ શૂટિંગ કરવાનું ભૂલી ગયો. તો અત્યારે વાગ્યા છે 3 અને જમી બમીને અમે બેઠા છીએ. આ છે આપણે ઓફિસ, આ આપણો બંદરીઓ. અહીંયા બધા ફોટા લાગ્યા છે. આ જો બધા તારબંધ હોતા છે. બપોરે કીધું 1 કલાક હોઈ જવાનું એટલે એ લોકો હુકા છે. મને બપોરે સુવાની ટેવ છે એટલે
એવું નથી થતું. હું મારું આગળ કામ કરું ધીમે ધીમે. ત્યારે તો જો ચાલે છે બધું. હવે દેખાડીએ ધીમે ધીમે આગળ શું કરીએ છીએ, જોતા રહેજો. આજના દિવસો મારું આજનું કામ અહીંયા જે ઓફિસે હોય છે એ પતી ગયું છે. અત્યારે તો હું યુટ્યુબ ખોલીને બેઠો છું. અત્યારે હમણાં જો કંઈક યુટ્યુબ ખોલીને જોઉં, નવા નવા કોકના બ્લોગ જોઈએ તો આઈડિયા આવે કે આ રીતનું કરો. અને હા, મને એક બીજો વિચાર આવ્યો છે કે હું જે એક દિવસનો ગેપ લઈને જે બ્લોગ મૂકું છું એમ જ મૂકું, પણ જે એક દિવસનો ગેપ લઈને એક દિવસનો જે બ્લોગ મૂકું છું ને એ હવે 2 દિવસનો કમ્બાઈન કરીને એક દિવસ મૂકું. એટલે જે રીતના હું બ્લોગ મૂકું છું, એક દિવસ રજા એક દિવસ મૂકવાનું, એક દિવસ રજા એક દિવસ મૂકવાનું, પણ એક જ દિવસ મૂકું એમાં 2 દિવસ હું આવી જાય. એટલે એ પ્રમાણે વિચાર કરું છું. અત્યારે તો જો શરૂ કર્યું છે બ્લોગ જોવાનું. આવી રીતના બધાના બ્લોગ આગળ જોઈશ ધીમે ધીમે. જેનો સારો લાગે તેનું જોવાનું. આવી રીતના મોજ કરતી રહેવાનું. બરાબર. તો આવી ગયા છે સાંજના 7. આરતી બારતી કરીને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. આ જો ઘરે જાય તો ચોમું જેવું આવે લાગે છે ચશ્મા પહેરાવીને. ભાઈ ને છે ને ક્રોસ ના નંબર છે, ક્રોસ ના, એટલે ચશ્મા સીધું જોઈએ તો આમનું દેખાય. કેમ દેખાય કેતો બાજુ સીધું જોઈએ તો આમનું દેખાય. આમ. એને ક્રોસ નંબર આવ્યો એટલે થોડુંક ઓટો આવે. આમ જોઈએ આમનું દેખાય. બે સાઈડ આમ જોઈએ કે બે સાઈડ આમ. સાહેબ હાય. એને એટલે પણ હા ભાઈ બહુ રૂપિયા વાળો ભાઈ છે, બહુ. એના પપ્પા પણ એટલો રૂપિયો છે ને બહુ, એટલે બહુ. તો એક અહીંયા આવે છે, કોને ખબર હવે શું હોય છે એનો. હું લન થાય તું અહીંયા આવ્યો મજા આવે. મજા કરો. લાખોપતિ ની ઓલા છે કોને અહીંયા ફુગામાં આવે છે કરોડો પછી કેટલાની છે? કરોડો એન બાપાને છે હાવ ખોટું બોલે છે 500 ઘંટી હાલે. એ હાવ ફેકે છો ભાઈ, હાવ ફેકે છે એટલે બીજું સાહેબ આપણે રેડી માપે રાખી 10 25 ઘંટી આટલી હાલે છે. એટલી જો એટલે તો જો એટલે ચાલે છે. વાહ હીરાની ઘંટી હાલે છે, એટલે તમે વિચાર કરો. એના પપ્પાને કેવા તમે તમારા અટક શું છે? ધડકયા ધોળકિયા છે ભાઈ. સૌજીભાઈ ધોળકિયાના સુપુત્ર નામું દિનેશભાઈ ધોળકિયાનો છોકરો છે સાહિલ ધોળકિયા. પણ 20 કારીગર કામ કરે. ધોળકિયા બધા રૂપિયા વાળા છે, ખબર તો થઈ. હીરામાં બધા બાદશાહ હતા. હે ઈ છે. નીકળી ગયા છીએ ઘરે જવા. આજે સાહિલ અત્યારે પેલા ગાડીમાં પેટ્રોલ પુરાવા જઈએ છીએ, પછી જાશું ઘરે. અહીંયા આગળ અમારા ઘરની પાછળ એક ઓફિસની પાછળ એક પેટ્રોલ પંપ છે, ત્યાં પેટ્રોલ પુરાવીને જાશું ઘરે. મળીએ આગળ. પુરાવી નાખ્યું છે ગાડીમાં પેટ્રોલ અને હવે જઈએ છીએ ઘરે. આ ભાઈને પેલા ઘરે ઉતારશું, પછી જવું આપણે ઘરે. તો મારા ઘરનો સફર તો લાંબો છે એટલે બતાવો રસ્તામાં. મળીએ. The next day.
આવી ગયા છે ઓફિસે. અહીંયા બેઠો છે આ સાહિલ, આ જો વ્રજ. હર વખતે જેમ વાળતો જ હોય, કોને ખબર, વાળતો જ દેખાય છે. આ છે આપણી ઓફિસ, આ છે મંદિર, આ બધી ફોટો ફ્રેમ. અને આ આપણે વિચાર કર્યો છે એ પ્રમાણે 2 દિવસનો વ્લોગ થશે, એટલે લાંબો એ થશે, 15 મિનિટનો થાય, 20 મિનિટનો થાય. તો અડધો મૂકીને તમે અહીંયા નહીં જતા, આખો વ્લોગ જોજો. ને હા, મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહેજો. આજના દિવસમાં હું કરીએ છીએ બતાવીએ. બાકી ગયા છે બપોરના 11:40 થઈ ગઈ છે ને નીકળી ગયા છે. આ તરુણના મામાની ગાડી છે ને અમે જઈએ છીએ ગાડીઓને સર્વિસ કરાવવા, કેમ કે તરુણભાઈ કાલે જાય છે દ્વારિકા, એટલે એ લોકો આ ગાડી લઈને જવાના છે. બતાવું તમને ધીમે ધીમે ક્યાં જાય છે, શું કરીએ છીએ, જોતા રહી. અહીંયા વરિયાવાળા બ્રિજ જો પોલીસ વાળા ઉભા, જે નીકળે, જે ટેમ્પો વાળો નીકળે એના મુમરા ભરાઈ દે છે અત્યારે ફૂલ. આ લોકો બધા અહીંયા પુલ ઉપર ઊભા રહી જાય છે, કેમ કે એ લોકોને એમ થાય છે કે હું કહે એ લોકોને પકડે છે. 2 વ્હીલ વાળાને ઓછા પકડે છે, 4 વ્હીલ વાળા અત્યારે ફૂલ પકડી લઈશ. પછી તરુણભાઈના પપ્પાના ખાતે આલુ પૂરી. આ ભાઈને છે ને ખાવાનો એટલો ઠઠ્ઠો ને, કાંઈ મૂકવાનું નહીં, ખાઈ લેવાનું. એને કીધું કે અમે પેલા માલ ખાલી કરી નાખી, પછી આપણે શાંતિથી કરી નહીં. પેલા આલુ પૂરી આમ જો સ્પેશિયલ લેવા મોકલો મને. ત્યાં એમાં એમ છે ફેમસ છે અહીંયા બહુ તો અહીંયા ગયો એટલે ખાવાનું ફેમસ હોય એટલે પેલા ખાવાનું ભાઈ એવું હોય. આવી ગયા છે ઢોસા ખાવા. ઢોસા ખાવા ને ઢોચા આવી ગયા છે અહીંયા ઢોસા ખાવા. બપોરનું આમ તો બપોરનું જમી લેવાનું છે. પાછા નીકળી ગયા છીએ આપણે. ગાડી આપવા આવી રહ્યા, ગાડી જે તરુણના મામાની છે એમને આપવાની હતી. એક ગાડી તરુણ, બીજી એના મામાની ગાડી તરુણ પાસે આવી. તો અત્યારે હું આ ગાડી આપવા જાઉં છું એમને, અને પછી ત્યાંથી હું ઘડીક રહી જાય ઘરે, કે મારી પાસે ત્યાંથી આવવા તો પછી બીજી કંઈ ગાડી છે નહીં. ત્યાં બીજા દોસ્તાર હશે, જ્યારે ઓફિસ આવશે ત્યારે મને પાછો લેતા આવશે નહીં, ત્યારે આપણે કતારગામમાં જ રહેવાનું છે. તો મળીએ, દેખાડ્યું. ટાઈમ થઈ ગયો છે વ્લોગને એન્ડ કરવાનો, અને થોડાક ટાઈમમાં કંઈ બતાવી નથી શક્યો, અને બપોર પછી થોડોક કામમાં હતો અને બહાર જવાનું હતું એટલે કંઈ બતાવ્યું નથી. જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે, અને આ કાલના વ્લોગમાં કંઈક ઇન્ટરેસ્ટિંગ હશે એટલે મજા આવશે, જોતા રહેજો. મળીએ નવા વ્લોગ સાથે, બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.